આજે અમે તમારી સામે એક એવો મુદ્દો લાવ્યા છીએ જે અમેરિકામાં વસતા હજારો ભારતીય પ્રોફેશનલ્સના જીવન અને કરિયર સાથે સીધો જ જોડાયેલો છે અને જેની ગંભીરતા સમજવી તમારા માટે અત્યંત જરૂરી છે, કારણ કે અત્યારે એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં લોકો પોતે નિર્દોષ હોવા છતાં આઉટ ઓફ સ્ટેટસ થઈ રહ્યા છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જો આપણી પાસે વિઝા છે તો બધું બરાબર છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે, જે આજે આપણે આ વિશેષ અહેવાલમાં સમજીશું. સૌથી પહેલા તો આપણે એ પાયાની નિયમોને સમજવા પડશે કે જો કોઈ H-1B વિઝા ધારકોની નોકરી જતી રહે છે તો તેને અમેરિકામાં રહેવા માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે અને આ સમય દરમિયાન તે વ્યક્તિ નવી નોકરી શોધી શકે છે અથવા પોતાનું વિઝા ટ્રાન્સફર ફાઇલ કરી શકે છે. પરંતુ અહીં જ સૌથી મોટું જોખમ છુપાયેલું છે. મોટા ભાગના લોકો એમ માને છે કે 60 દિવસની અંદર માત્ર નોકરીનો ઓફર લેટર મળી જાય એટલે કામ બધું પૂરું થઈ ગયું, પણ હકીકતમાં માત્ર ઓફર લેટર મળવાનો પૂરતો નથી હોતો, કારણ કે નિયમ મુજબ વિઝા ટ્રાન્સફરની ફાઇલિંગ પણ તે 60 દિવસની સમય મર્યાદામાં પણ પૂરી થઈ જવી જોઈએ. જો તમારો નવો એમ્પ્લોયર સમય પિટિશન ફાઇલ નથી કરતો તો તમે ઓટોમેટિક આઉટ ઓફ સ્ટેટસ થઈ જાઓ છો, જેમનો અર્થ એ થાય છે કે તમે હવે કાયદેસર રીતે અમેરિકાના વિઝાના નિયમોનું પાલન નથી કરી રહ્યા. અને આવી સ્થિતિમાં તમારો જે I-94 ભલે વેલિડ હોય પણ તમે ત્યાં કાયદેસર રીતે કામ કરી શકતા નથી અને ભવિષ્યમાં ઇમિગ્રેશનના જે ફાયદા મળવાના હોય તે પણ જોખમમાં. બધા જ ફાયદાઓ તમારા મુકાઈ શકે છે. H-1B સિસ્ટમની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં ફાઇલિંગની સંપૂર્ણ પ્રક્રિયા એમ્પ્લોયર્સના હાથમાં હોય છે, એટલે કે તમારું લીગલ સ્ટેટસ તમારી આવડત પર નહીં પણ તમારા એમ્પ્લોયરની કામ કરવાની ઝડપ અને તેની પ્રક્રિયા પર આધાર રાખે છે, જે ખરેખર જોઈએ તો ચિંતાનો વિષય છે. ઘણીવાર તો એવું બને છે કે એપ્લિકન્ટને ખબર પણ નથી હોતી કે ફાઇલિંગમાં વિલંબ થઈ રહ્યો છે અને એમ્પ્લોયર સાથે કોમ્યુનિકેશન ગેપના કારણે લોકો છેલ્લી ઘડી સુધી રાહ જોતા રહે છે અને અંતે વિન્ડો ક્લોઝ થઈ જાય છે, જેમના કારણે મામલો હાથમાંથી નીકળી જાય છે. અમેરિકન ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCIS આ બાબતે અત્યંત કડક વલણ અપનાવે છે અને એકવાર સ્ટેટસ ખતમ થઈ જાય પછી તેને પાછું મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો કે આ પરિસ્થિતિમાં તમારી પાસે કેટલાક વિકલ્પો ચોક્કસ રહેલા છે. અમેરિકામાં રહેતા દરેક NRI માટે એ જાણવા ખૂબ જરૂરી છે. જેમ કે તમે અન્ય વિઝા રૂટ્સ એમ્પ્લોયર કરી શકો છો કે પછી જેમાં H-B1, B2 ટુરિસ્ટ વિઝા અથવા તો F1 કે પછી સ્ટુડન્ટ વિઝા પછી H-4 વિઝાનો સમાવેશ થાય છે. પણ આ તમામ વિકલ્પો ત્યારે જ કારગર નીવડે છે જ્યારે તમે સમય રહેતા જાગૃત બનો અને પૂરા દસ્તાવેજો સાથે અરજી કરો. અહીં સૌથી મોટી મહત્વની વાત મિત્રો એ છે કે તમારે તમારા એમ્પ્લોયર પર આંધળો વિશ્વાસ ન રાખવો જોઈએ, કારણ કે HR ટીમ કોઈ લીગલ એડવાઇઝર હોતી નથી. હંમેશા જે ઇમિગ્રેશન એટર્નીની સલાહ તમારે લેવી હિતાવહ છે. ભારતીયો માટે આ બાબત વધુ સંવેદનશીલ એટલા માટે છે કારણ કે અમેરિકામાં ટેક સેક્ટરમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે અને લે ઓફ સમયમાં આ જોખમ સૌથી વધુ હોય છે. પ્રેક્ટિકલ જોઈએ તો લેવલ પર તમારે એ કરવું જોઈએ કે નોકરી ગુમાવ્યા પહેલા જ દિવસેથી જ ટાઈમ લાઈન ગણવાનું શરૂ કરી દો અને દરેક દિવસને ગંભીરતાથી લો તથા એક જ એમ્પ્લોયરના ભરોસે બેસી રહેવાને બદલે અન્ય વિકલ્પો પણ તમારે ખુલ્લા રાખવા જોઈએ, જેથી જો એક પ્રક્રિયામાં વિલંબ થાય તો બીજું ઓપ્શન તૈયાર રહે. તમારા તમામ ડોક્યુમેન્ટ્સ હંમેશા અપડેટ રાખો અને જો તમને લાગે કે ફાઇલિંગમાં મોડું થઈ રહ્યું છે તો જે પ્રોએક્ટિવલી ફોલોઅપ લો અને અથવા તો જરૂર જણાય તો બીજો એમ્પ્લોયર શોધી લો, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં જે ફ્લેક્સિબિલિટી બહુ ઓછી હોય છે. અંતમાં એટલું જ સમજો
કે H1B સિસ્ટમમાં સમય બહુ ઓછો હોય છે અને 60 દિવસનો આ સમય ખૂબ જ નાનો હોય છે, જેમાં તમારી એક નાની ભૂલ કે વિલંબ તમારા આખા કરિયર પર પાણી ફેરવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે આખી માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હશે. તમારો કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો.